અગુલમાં દબાણ હટાવવાની કાર્યવાહી કે પસંદગીનો ખેલ, પૂર્વ સરપંચના ગંભીર આક્ષેપથી ગરમાયું ગામ। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં દબાણ હટાવવાની કાર્યવાહી હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે। ગામના પૂર્વ સરપંચે સીધા જ ગ્રામ પંચાયત અને તલાટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે તેમનું કહેવું છે કે ગામમાં પસંદગીના લોકો સામે જ કાર્યવાહી થઈ રહી છે, જ્યારે અન્ય દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। અને એટલું જ નહીં, તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે કોઈપણ અરજી વગર સલીમભાઈનું દબાણ દૂર કરાય છે, જ્યારે ગ્રામ પંચાયત પાસે અરજીની નકલ મંગાવવામાં આવે છે તો પંચાયત નકલ આપવા તૈયાર નથી। એટલું જ નહીં, અમે કોંગ્રેસમાં માનતા હોવાથી અમારી ઉપર ખોટા કેસ દાખલ કરવાનો પણ પંચાયત દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। અમે જ્યારે અરજીની નકલ માંગવા જઈએ અમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે। પૂર્વ સરપંચે ચેતવણી આપી છે કે જો ગામના તમામ દબાણો સામે સમાન કાર્યવાહી નહીં થાય તો સમગ્ર મામલો કોર્ટ સુધી લઈ જવામાં આવશે। સલીમભાઈ હરદીપભાઈ જે મારા સારા ભાઈ થાય એમનું દબાણ હટાવ્યું ગ્રામ પંચાયતમાં, અને એની અંદર જે એમની અરજી પડી રહી છે ઓગણત્રીસ 5ની, એ અરજી વિશે આખા ગામનું કોઈ દબાણ ના હટાવ્યું તલાટી, માત્ર મારા સારા સલીમભાઈ હરદીપભાઈનું દબાણ હટાવ્યું। અને એ દબાણ કયા કારણો માટે હટાવ્યું, કોની અરજીથી હટાવ્યું, એ અરજીની નકલ માગવાનો અમે પ્રયાસ કરવા રહ્યા તો તલાટી સાહેબ અમારા ઉપર ખોટા અરજી કરે કે ભાઈ અમને ધાક ધમકી આપવાની, એવું મારા વિરુદ્ધની અંદર પાલું પોલીસ સ્ટેશનની અંદર અરજી કરી મારા વિરુદ્ધની અંદર। તમને શું લાગે છે આવી અરજી કેમ કરવામાં આવી? અમને એવું લાગે કે જો આપણે ભાજપ કોંગ્રેસનું થાય, કેમ કે મારા શાળો હું કોંગ્રેસનો માણસ છું ને મારા શાળા રહે ને એ મારા શાળો થાય, એટલે એમનું દબાણ હટાવ્યું મારા શાળાનું, બીજા કોઈનું દબાણ હટાવ્યું છે નહીં। હવે આપની માંગણી શું છે? તલાટીએ જેમ કાર્યવાહી આપના શાળા માટે કરી એવી શું માંગણી? અમારી માંગણી એક જ છે કે મારા શાળા સલીમભાઈ પુરુષોની 29 5ની જે અરજી પડી હોય અને જેટલા જગ્યાની દબાણ છે એ દબાણ તાત્કાલિક ધોરણે હટાવો, એ અમારી માંગણી છે। જો આ કાર્યવાહી નહીં થાય તો આગળની કાર્યવાહી આ કાર્યવાહી આગળ નહીં થાય તો અમે જિલ્લા સ્વાગતો જઈશું, તાલુકા સ્વાગતમાં જઈશું, હાઈકોર્ટમાં જઈશું, પણ આ વસ્તુની અંદર અમે આગળ પેલું કોશિશ કરશું પછી આગળ જવાની। કાયદો બધાને લાગુ પડે? આ કાયદો બધાને સરખો લાગુ પડે જુઓ। અને હવે તમને શું બીક લાગી રહી છે કે ખોટા કેસમાં ફસાઈ? આ એવું અમને લાગી રહ્યું કે તલાટી સાહેબ કદાચ કોઈની અરજી હોય કે ના હોય અને અમે એના ઉપર પેલું કરીએ અરજીની નકલ આપો તો એના વિશે અમને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરી રહ્યા તલાટી સાહેબ। એમને પોતાનું કામ નહીં કરતા અને અમને ખોટી રીતે ફસાવવાનું કામગીરી કરી રહ્યા, ધાક ધમકી અમને આપે એમ તમે નકલ ના મોકલો કે તમને ખોટા પોલીસ કેસ કરી ફસાવશું, આવું બધું ધાક ધમકી આપો અમને। બીજી તરફ તલાટીનું કહેવું છે કે જ્યાં સુધી ગામના દબાણ અંગે કોઈ લેખિત અરજી નહીં આવે ત્યાં સુધી દબાણ રજિસ્ટર તૈયાર થઈ શકે નહીં। અરજી મળ્યા બાદ નિયમ મુજબ રજિસ્ટર તૈયાર કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સલીમભાઈએ જે અરજી આપેલી છે એમાં એવું છે, એમને સર્વે નંબર લખેલો છે, સર્વે નંબરમાં એવું કોઈ ચોખવટ બાદ નામ નથી ઉલ્લેખ કરેલો કે આ નામનું ઉલ્લેખ છે, આ દબાણ કરેલું છે, આ લખે એ દબાણ દૂર કરવાનું નામ જો હોય તો અમને ખબર પડે કે આનું દબાણ દૂર છે। પંચાયતના રેકોર્ડમાં બરોબર રેકોર્ડ એવું તો દબાણમાં નોંધણી દબાણ રજીસ્ટરમાં થયેલી ના હોય, દબાણ અરજી આવી હોય તો જ રજીસ્ટરમાં નોંધણી થયેલી હોય। સરકારી જમીન કોઈ કામ કરતું હોય પણ સરકાર પંચાયતને જાણ હોય તો કરી શકે, એના પર કાર્યવાહી સ્ટે લાવી શકે, ગમે તે કરે પછી એ બધું રોકાણ કરી શકે। પંચાયતને ખબર નથી કેટલા દબાણ છે ગામમાં? હા ના, મને હાલ ખબર નથી, હમણાં જ નવી જ વર્દી આ જે ઘર અત્યારે તોડવામાં આવ્યું છે, અત્યારે હાલ જે દબાણ દૂર કર્યું છે, એની અરજી કોને આપી હતી? એ સર્વે નંબર કોનો હતો? એ કેવી ખબર પડી? એ ભાઈ અરજી આપી હતી ગામના બે સમયે, એ અરજીના અનુસંધાનમાં અમે એમને નોટિસ આપી કે તમારા આધાર પુરાવા ખુલાસો કરાવ જગ્યાનો, ખુલાસો હજુ આ જ દિન કર્યો છે ને એથી જગ્યા મારી માલિકીની જગ્યા નથી, એટલે એને દબાણ જાહેર કરીને અમે દબાણ રજીસ્ટર ચડાવીને એને ખુલ્લી કરવાની કાર્યવાહી ચાલુ। એ સરકારી જગ્યા જ છે, એ 7 બારમાં જોવામાં આવે તો 7 બારમાં જગ્યા સરકારી જ છે, પણ એમ તો ખુલ્લી જગ્યામાં પંચાયતની જગ્યામાં પેલી કાચ સાફ કરવા માટેની જે જગ્યા જરૂર પડતી અમારે, એના અનુસંધાનમાં અમે એને 2-3 વખત કીધું ભાઈ ખુલ્લી કરવાની જગ્યા અને કાચ સાફ ગાડીમાં પાણી ભરી જાય એના અનુસંધાનમાં અમે આ કાર્યવાહી કરી। પરંતુ અહીં જ એક મોટો સવાલ ઊભો થયો છે, જેનું દબાણ દૂર કરવામાં આવે તે સલીમભાઈનો દાવો છે કે દબાણ દૂર કરવાની નોટિસ મળ્યા બાદ તેમણે સર્વે નંબર સહિતની લેખિત અરજી ગ્રામ પંચાયતમાં કરી હતી, તેમ છતાં તેમના કહેવા મુજબ આ અરજી પર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મને દબાણની અરજી આપેલી હતી તે મેં પણ સામે આપી અને મારે કોઈ જવાબ મળ્યો નથી, તો જે મારે સાથે અન્યાય થયો છે અને જે બીજું બાકી દબાણ છે એ દૂર કરવા વિનંતી। ગામમાં કેટલા દબાણ છે અને તમારું જ કેમ હટાવ્યું?
ગામમાં ઘણાય દબાણો છે પણ એ દૂર કરાવાયા નથી અને મારું એકલું હટાવાયું તો એના માટે મેં કાર્યવાહી કરી પણ મને કોઈ જવાબ મળ્યો નથી. જો સલીમભાઈનો દાવો સાચો હોય તો પછી તલાટી અરજી ન મળ્યાની વાત કેમ કરી રહ્યા છે? અને જો અરજી જ નહોતી તો સલીમભાઈએ જે અરજીની વાત કરે છે તેનું શું? હવે સવાલ એ છે કે કાર્યવાહી નિયમ મુજબ થઈ રહી છે કે પછી પસંદગીના ધોરણે? આક્ષેપો ગંભીર છે. હકીકત શું છે તેનો નિર્ણય સત્તાવાર તપાસ બાદ જ થશે. પરંતુ હાલ અગોલ ગામમાં દબાણનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.